સો હાય ગાઈસ તમને ખબર છે 15 દિવસ પછી મને ને એક રજા મળી હતી આજે. અને આજે મેં ઇસ્કોન જવાનું વિચાર્યું હતું. ઇસ્કોન મને પેલા વિડીયો નથી આવતા બધા ઇન્સ્ટામાં બહુ રીલ વાયરલ થાય છે. પેલા પાછળ કૃષ્ણ ભગવાનની મૂર્તિની ફોટો રીલ બધું બનાવેલી છે. ત્યાં મારા ફોટા પડાવતા અને વિડીયો ઉતારે તો બહુ જ ઈચ્છા હતી, પણ નાનું એવું ઇશ્યુ કે જેની જોડે જવાનું હતું ને મારા ફ્રેન્ડ જોડે એને રજા જ ના મળી તો કેન્સલ થયું. પછી હવે આખો દિવસ ગરમીમાં આમ તો ને બહુ જ આજ ગરમી હતી. બે પંખા કુલર ચાલુ ને તોય પરસ્યો વળતો. એટલે હે ને ઘરે સાંજ પડી ગઈ. પછી મેં કીધું શું કરવું, એક દિવસની રજા મળીને એમાં કંઈક જગ્યાએ જઈએ તો માઇન્ડ તો ફ્રેશ થાય. તો વિચાર્યું ક્યાં જવા દઉં. પછી અમદાવાદની બેસ્ટ જગ્યા યાદ આવી. તમને ખબર જ છે કઈ રિવરફ્રન્ટ. અમદાવાદનું રિવરફ્રન્ટ એટલે સૌથી. પછી મેં વિચાર્યું કે ત્યાં જઈને શાંતિથી બેસું. તો અત્યારે જોઉં કહીશ હું રિવરફ્રન્ટ છું બધે રિવરફ્રન્ટ છું. નદી અને બહુ જ ફૂલ ભરાઈ ગઈ છે. સો અને મસ્ત પવન આવે છે અને નદી બાજુમાં વહે છે. બહુ મસ્ત બેકગ્રાઉન્ડ છે. એટલે મેં કીધું અહીંયા થોડા ઘણા વિડીયો ઉતારી શાંતિથી ફરી નાસ્તો કરી અને પછી ઘરે જઈશું. યાર એક રજા મળે એમાં ઘરે શું આપણા માટે જીવવાનું હોય. ક્યારેક કંઈક કામ કરવું ના કરવાનું. પછી કેમ કે ખબર છે આખી જિંદગી આપણે પૈસા કમાવામાં વ્યસ્ત રહીએ, આપણા માટે ટાઈમ જ ના પાડે. અને પછી એટલે આપણે ટપકીએ તો આપણા પૈસા આપણા ઘરના વાપરો, કાં તો પેલા સગા સંબંધીઓ ફઈ પીન જલસા કરે. એના કરતાં આપણે બી આપણા માટે થોડા ઘણા પૈસા વાપરીએ તો બહુ સારું. કેમ કે આપણી બી લાઈફ છે અને એ જીવવી જોઈએ. મારી જોડે આજ જુઓ ટાઈમ શું કહેવાય, મારે ત્યાં જવાનું હતું, એ પ્લાન કેન્સલ થયો. તો બી મેં કંઈક વિચાર્યું કે ના, હવે એક રજા મળી છે તો એનો ઉપયોગ કરી લઈએ ને. કાલ પણ જોઈશું. એટલે મને હે ને જિંદગી તો જીવી જ લેવાની. જે ક્ષણ મળ્યા ને દિલથી જીવી જાય. બસ એટલું જ કહેવાનું છે. આપણા માટે ટાઈમ કાઢવાનો, બીજા માટે કાઢે ના કાઢે પછીની વાત છે, પણ પહેલાં આપણા માટે ટાઈમ કાઢી જાય. બાય ગાઈસ, અત્યારે હું હવે થોડા વિડીયો બનાવી